આજનું મસ્ત મજાનું ઉખાણું છે ને કે નેટમાં નહીં જોવા મળે. આજનું ઉખાણું આપને છે મારા ફઈબા આપે છે. પેલા નાના હતા ને એટલે બધા આવું કહેતા હતા પેલા નેટમાં નો નીકળે, તારણના પેટમાંથી નીકળે. જય સોનમાં જય બોલો બધાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની હવાર પડી ગઈ છે મિત્રો, અને નાઈ ધોઈને તમારો ભાઈ એકદમ થઈ ગયો છે રેડી ફ્રેશ. કેવો લાગે છે કોમેન્ટ કરજો, ન કરો તોય હાલશે. કારણ કે આપણે છે ને કાલે માંડવો છે એટલા માટે તૈયાર થયા છે, બીજું કંઈ નથી. પણ આજે મહેમાન આવવાનો ધીમે ધીમે શરૂઆત થઈ જાય. આમ તો અમુક મહેમાન આવી ગયા છે અને અમુક હજી આવવાના છે. કાકાની ઘરે આવી ગયા છે, અમારે હજી કાલ આવશે કારણ કે બેનનો માંડવો છે ને એટલે. પપ્પા ગુડ મોર્નિંગ ને જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. લગ્નની એમ કે ફૂલ તૈયારીઓ હાલે છે ને, એટલે મહેમાનના પ્રકરણ ધીરે ધીરે આ બાજુ આવે છે. મહેમાન બેનું દીકરીઓ બધા આવે છે. કાલે વધારે મહેમાન આવશે, એનાથી વધારે પ્રમદેવ સવારમાં તો આવી જ જાય. પ્રમદી તો ભાઈ જાનમાં બહુ જાજા મહેમાન આવવાના છે, અને અહીંયા એટલા આવવાના છે ભાઈ, બહુ જાજા મહેમાન આવશે. કેમ પપ્પા? પણ વરુણદેવ જો રીઝી જાય, આજ રીઝી ગયા છે. જો ને આજ તડકો નીકળી ગયો છે. અત્યારમાં તડકો છે, બપોર પછી કઈ કહેવાય નહીં કેવું વાતાવરણ હોય, કારણ કે વરુણદેવ નું કઈ નક્કી નથી. આજનો પપ્પા સુવિચાર લેવો છે. આજનો સુવિચાર આપી દઉં. આજનો સુવિચાર છે કેફ ના ચડે એનું નામ જ્ઞાન. કેફ નો ચડે એનું નામ જ્ઞાન. નશો ના હોવો જોઈએ જ્ઞાનનો. બરોબર છે, ખૂબ સુંદર સુવિચાર પપ્પા. અને આ યુગભાઈ જો કેવા લાગે છે, નવા નવા વાવા પહેર્યા છે ટબુડિયા. આ કપની પહેરી છે ભાઈ, અને નીચે નાઇટ પેન્ટ પહેર્યું છે. જીન્સ નું પેન્ટ આજ કાઢી નાખ્યું, નકર જીન્સ નું પેન્ટ પહેરે રાખતા ભાઈ. તમને મજા આવે છે યુગભાઈ? હે એની નિજાનંદમાં હમણાં દાડમ નું વ્યસન થઈ ગયું છે, એટલે હવારમાં છે ને દાડમ કાયમ એક એને ખવડાવવાનું. દાડમ સારું બાળકોને આમે છે ને પૌષ્ટિક ખોરાકમાં, અને બીજું શું છે ફળ ફૂલ ખાવાથી ખૂબ જ સારું છે, કારણ કે એમાં કોઈ બીજું પ્રકારનું ભેળસેળ ન હોય. ફ્રૂટમાં પપ્પા ભેળસેળ તો હવે એમાંય થાય છે. આજે મેં તમને કીધું ને સુવિચાર, કેફ નો ચડે એનું નામ જ્ઞાન. કેફ એટલે કે નશો. નશાના પ્રકાર ઘણા હોય છે. નશીલા પદાર્થોનું સેવન કરવાથી નશો ચડે છે, એ તો બરોબર છે, એ ઘડીક પાગલ બનાવી દે છે. પણ એ સિવાયના નશા હોય છે. કોઈને પૈસાનો નશો હોય, કોઈને પીઠબળનો નશો હોય, કોઈને પોતાનો નશો હોય. નશો એટલે એક જાતનો જુસ્સો, અથવા તો એને પાછું રૂપાંતર થાય ને, ટૂંકમાં અહંકાર હોય, ઘમંડ હોય, એનો ઘમંડમાં રૂપાંતર થઈ જાય છે. બરોબર. પણ ખરેખર છે ને મનુષ્ય અવતાર એવા પ્રકારનો ભગવાને આપ્યો છે ને, એમાં ચડ ઉતર એટલે કે સવારે સૂર્ય ઉગે ત્યારે કોમળ હોય છે, બપોરે મધ્યાહન થાય ત્યારે ગરમ હોય છે, અને એ રીતે આથમતો જાય ત્યારે અસ્તની ગતિમાં હોય છે. એટલે આવી રીતના પ્રહર હોય છે. એમ માણસના બચપણ, યુવાની અને ગઢપણ વૃદ્ધાવસ્થા, તો એમાં છે ને સંયમતા જાળવવી ખાસ જરૂરી ગણાય એવું છે. અને જરૂરિયાત આપણા અમુક જ્ઞાતિ ઉપર જ આ મર્યાદિત હોય છે. ટૂંકમાં છે ને નશો ન ચડે, કેફ ન ચડે એનું નામ જ્ઞાન. જ્ઞાન હોય એનો વાંધો નહીં, પણ નશો ના ચડવો જોઈએ. આપણે રહોડાની પેલા લાઇટ ચાલુ કરીએ ને રહોડાની અપડેટ લઈ. રસોડામાં શું બની રહ્યું છે? ઓહો, કેસર કેરી. હે તાલાળા ગીરની પ્રખ્યાત. ઉતારી લીધી, બધી વેડી લીધી. જય માતાજી, જય મોગલ. મારો બોલવાનો વારો તો હોય છે, તમે શરૂ રાખો. હા તું બોલ તો કેમેરો લઈને સામો રહીને પછી એમ કીરા કરો. બીજાને જ બોલવા દ્યો. આટલી કેરી હતી બધી ઉતર લીધી, દાબો નાખી દો આમાં બોક્સમાં. કેટલી છે? 1 2 3 4 5 6 7 એ આ ભાઈ બાળી ગયા. યુગભાઈ હમણાં છે ને ગોઠવીને મૂકવાની છે. જો દાબો નાખી દે, પછી પાકે ને પછી આપણે ખાવાનું. મિત્રો એ બધું તો ઠીક છે. ખોખું તમે જો કેવું કેરીના માપનું લીધું છે. માપનું આ નાનું ખોખું કેટલા કિલો? 2 કિલો હશે. હું કેરી કિલો જેવી છે, કિલો ઉપર છે, 2 કિલો છે તો વજન છે. કેવી અસલ છે, તાજી તાજી. યુ ભાઈ ખમો ઘડીક બધી આ મોટી છે બધી. આ પાકી જવા આવી છે, આ ટૂંક સમયમાં પાકી જાય. 2 દિન પાકી જાય ને. બાકી મિત્રો આ જે કેરી છે ને, ઘરની કેરી છે, ખુશ્બુ આવે છે કોઈ એકદમ નેક્સ્ટ લેવલ ની. તાલાળા ગીરની કરતા મસ્તની છે અમારા ઘરની કેરી. આ લ્યો. બાકી શું છે આજે પ્રોગ્રામ? સેરેમની નથી, એ તો બરોબર છે, શાક બાક બધું, પણ આવતીકાલે માંડવો છે તો કઈ સેરેમની બેરેમની છે કઈ? થઈ ગયું બધું. અને યુગભાઈ જો ભાઈ કેમ લાગે છે? આલા ગ્રાન્ટ લાગે ને ટબુડિયું. તો મિત્રો આવી કઈ ખબર પડી છે અમારા ગામડાની, અને હજી 2 દિવસ સુખનો સૂરજ આનાથી હવાયો ઉગશે. હું કોશિશ કરીશ બ્લોગમાં તમને બતાવવાનું, પણ અમારામાં છે ને મિત્રો થોડીક મર્યાદા હોય, થોડુંક રીત રિવાજ પ્રમાણે રહેવું પડે. એટલા માટે બધું બ્લોગમાં હું ન બતાવી શકું, થોડુંક ઘણું હું બતાવીશ. અને એ ખરેખર રાખવું જરૂરી ગણાય, કારણ કે જે ફેમિલી પરિવાર, કોઈ પણ રોયલ કુટુંબ હોય કે સામાન્ય પરિવાર હોય, પણ અમુક એની બધી મર્યાદા હોય છે. એક કોમન કોમેન્ટ એવી હોય કે તમારા બેનને કેમ નથી બતાવતા, તમારા બેનને બતાવો, એના મેરેજ છે. પણ અમારામાં થોડીક મર્યાદા હોય, એના લીધે હું નથી બતાવી શકતો. બાકી મને ઘણું દુઃખ થાય છે, એ બદલ સોરી યાર દિલથી, કારણ કે આવું બધું બતાવવું
થોડુંક ફેમિલી પ્રોબ્લેમ હોય, પ્રશ્નો હોય, એટલા માટે હું નથી બતાવી શકતો. બધા માંડળાવાળી માના દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. મજા આવે તો જ લખજો, નકર નો લખો તો ચાલશે. ઇન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. માથે લગ્ન આવે ને તમે હવે આમ ધરબાઈ ગયેલા કેમ છો? આમ કઈ પણ જો મહેમાન આવતા મહેમાન આવતા જ જોયું હોય ને એટલે ભાઈ મહેમાન આવી ગયા છે. મહેમાન કોણ આવ્યા છે ને એ તમને બતાવું. મહેમાન બહુ મોંઘેરા મહેમાન આવ્યા છે. જય માતાજી ફૂઈ. જય માતાજી, જય માતાજી. મજામાં? હા, જય મોગલ. ફૂઈ ગમે તે આવે ને અહુરા જ આવે, કાંઈ નક્કી નહીં, કાંઈ ફોન નહીં, કાંઈ નહીં, સીધા આવે તે ખબર પડે કે ફૂઈ આવ્યા. એક અમારે છે ને હા મોઢડાથી ગીરી સાપા છે ને હા એ કઈ આવે એ નક્કી ન હોય ને અમારે કા બેન છે ને એ આવે કઈ કઈ આવે કાંઈ નક્કી નહીં. મજામાં ને? તબિયત પાણી હારા ને? મજામાં મોજ મોજ બધાય ડાયરો મજામાં ને? મોજે દરિયા હિલોડા. દરિયા હિલોડા. મિત્રો ગઈ વખતના ઉખાણાનો જવાબ આપી દઉં. ગઈ વખતનું ઉખાણું કંઈક એવું હતું કે રાતા રાતા રતનજી પેટમાં રાખે પાણા, વળી ખાય ગામે ગામ, એને ખાય રંક ને રાણા. તો એનો સાચો જવાબ છે બોર. અને તમારામાંથી સાચો જવાબ કોણે કોણે આપ્યો છે બધાના કોમેન્ટમાં નામ લઉં છું. પેલું નામ છે સંગીતાબેન પંડ્યા, દયાબેન પાનસુરિયા, છબીલ દાદા ત્રિવેદી, નરહરદાનજી ગઢવી, હેમલતાબેન ગઢવી, દીક્ષિતાબેન આચાર્ય, ત્યારબાદ પ્રવીણાબેન ગઢવી, ચંદ્રાબા ધાધલ અને મીનાબેન ગઢવી. આ બધાએ સાચો જવાબ આપ્યો છે. અને આમ જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો. વરસાદ ભાઈ કન્ટિન્યુ જાતો જ નથી, એક ધારો એમનો પડે જ રાખે છે. હવે આજનું ઉખાણું આપું છું, નોટ કરી લેજો ભાઈ. આજનું મસ્ત મજાનું ઉખાણું છે ને કે નેટમાં નહીં જોવા મળે. આજનું ઉખાણું આપે છે મારા ફૈબા આપે છે. ફૈબા આજનું ઉખાણું આપી દો. સાસુ વહુ માં દીકરી ચારે નો એક ભડથાર, બરોબર. ચતુર હશે તે શીતળ છે, મૂરખ કરે વિચાર. હાલે સાસુ વહુ ને માં દીકરી ચારેયનો એક ભડથાર, ચતુર છે તે ચિતવ છે અને મૂરખ કરે વિચાર. બહુ મસ્ત ઉખાણું છે. તો પેલા નાના હતા ને એટલે બધા આવું કહેતા હતા પેલા. પેલા ના છે, પેલાનું ઉખાણું છે જૂનું. પછી બીજું ઈ વાલમ જાવ વાડીએ, લાવજો હળદર ને હિંગ, એક સિંહ જેવી લાવજો, એની માથે ચાર સિંહ. એની માથે ચાર સિંગ. બે ઉખાણા આપ્યા છે. જવાબ આવડે તો કહી દીજો. એકનો તો મને હમણાં કીધો, નકર મને નહોતી ખબર. અને બીજાનો જવાબ હમણાં થોડીક વાર પછી હું પૂછી લઈશ. બેયને જવાબ આપી દેજો ફટાફટ. ભાઈબાએ ઉખાણાની રમઝટ બોલાવી દીધી. બે ઉખાણા બહુ મસ્ત આપ્યા. હવે ચતુર કરો વિચાર ને ફટાફટ જવાબ આપી દો. તને આવડે છે કે? મેં પહેલી વાર સાંભળ્યું ને? અઘરા છે. મેં પહેલી વખત જ સાંભળ્યું. અઘરા બધાને આવડે તો હાસું. કોઈને આવડશે શું લાગે? નેટમાં સર્ચ કરશે તો મળશે તો નહીં. આ નેટમાં નો નીકળે, ચારણના પેટમાંથી નીકળે. એ નેટમાં ન હોય ગયા, બરોબર ને? સાચું ને? હોય ને તમને જવાબ આવડતો હોય ને પૂછી જોઈજો 5 જણાને. કોઈ નહીં આવડે. અઘરા ઉખાણા છે થોડાક, અને આમ જોઈ તો થોડા ખેલાય છે. પેલાના જૂનવાણી ઉખાણા છે ટૂંકમાં. વરસાદ ભાઈ રહેવાનું નામ નથી લેતો. હજી એમને એક ધારો ચાલુ છે. અને કાલે છે બેનનો માંડવો ને ભાઈ. કાલે આ વરસાદ આવશે ને તો બધું આખું થોડુંક ઓલું થઈ જાય, વ્યવસ્થા કરવી. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.